ગરવા સમાજ પશ્ચિમ વિભાગ સેવા ટ્રસ્ટ મહિલા મંડળ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। રામદેવપીર મંદિરના પટાંગણમાં નખત્રાણા ખાતે ગરવા સમાજ પશ્ચિમ વિભાગ સેવા ટ્રસ્ટ મહિલા મંડળ આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પદે રણછોડભાઈ વાલજીભાઈ પંડ્યા તથા ભરતભાઈ ભીમજીભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માનનીય શ્રી નવલસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત। કસ્તુરબેન વિનોદભાઈ શેખાણી, ગરવા સમાજ પશ્ચિમ વિભાગ પ્રમુખ। અમે ઐતિહાસિક સમૂહ લગ્ન ગરવા સમાજ પહેલી વાર કરી રહ્યા છીએ ને અમારી મહિલા મંડળ એટલી બધી ટીમે મહેનત કરી છે કે રાત દિવસ કરી ને અમે ઐતિહાસિક એક સમૂહ લગ્ન કર્યો છે ને આ ગરવા સમાજ વિભાગને બહુ ખૂબ અભિનંદન આપું છું। હર પાલ અમને ખૂબ જ સાથ આપ્યો છે ને અમે ખૂબ સમાજમાં અમારું નામ બી રોશન કર્યું છે। ગરવા સમાજના ભાઈઓ અમને ને બહુ ખૂબ જ સન્માન કર્યો છે ને અમને સમાજમાં બી જાગૃત કર્યા છે। શિક્ષણ માટે આગળ આવજો, બધી દીકરીઓને ભણાવજો। જે છોકરીઓ 11 અમે સમૂહ લગ્ન કર્યા છીએ એ દીકરીઓ સદા સુખી રહે ને સંસારમાં સદા સુખી પગલાં પાડે એવી મારી આશા છે ને મારી મહિલા મંડળની ટીમ બહુ જ મહેનત કરી છે રાત દિવસ। હું એકલી મેં કાંઈ નથી કર્યું, આ ટીમ વગર મારું કાંઈ બી નથી કામ। જે છે મારી મહિલા મંડળની ટીમ છે, મહિલા મંડળ ટીમને ખૂબ આભારી છું। અમે બહેનો માટે નહીં પણ અમારી દીકરીઓ માટે જઈએ છીએ। અમારી દીકરીઓ અમે ચંપલ પહેરી વગર પર જાશું, અમારી સમાજને આગળ લાવશું। અમારો પૂરો સાકાર છે। અમારાથી આગળ અમારો મહિલા મંડળ, યુવક મંડળ તથા અમારા પ્રમુખ હીરાભાઈ પ્રાણલાલ અમને બહુ સાથ આપ્યો છે। સમૂહ લગ્નનું આયોજન કર્યો છે અને આશીર્વાદ પણ આપ્યા છે અને કચ્છમાં પણ ઐતિહાસિક ઘટના છે કે પ્રથમ વખત બનાવ બન્યો છે અને ખરેખર અમે મહિલા મંડળને ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે અમે અમારી સમાજે નિર્ણય કર્યો, આખી સમાજ સર્વમતથી નિર્ણય કર્યો કે આ વખતે કે તમે મહિલાને સરકાર પણ 50% અનામત આપે છે, તો આપણે પણ સમાજને મહિલાને આપણે આગળ વધારીએ તો સમાજનો એક ઐતિહાસિક ઘટના બનશે। તો આખી સમાજે અમારો સર્વમતે નિર્ણય કર્યો કે સમાજને આ વખતે મહિલા મંડળને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આપવું છે। લાલ મોહનભાઈ નામોરી છે, હું ગરવા સમાજ સેવા ટ્રસ્ટનો મહામંત્રી છું। મને ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારી મહિલાઓ જે આગળ આવી અને આ સફળ આયોજન કર્યું છે। એ મહિલાએ જ્યારે દાતાઓ પાસે ગઈ હતી ત્યારે કચ્છમાં 40 અને 45 ડિગ્રી તાપમાન હતું, જ્યારે આપણે જેન્ટ્સ પણ બહાર નહોતા નીકળતા, ત્યારે અમારી મહિલા મંડળ જે દાતાઓ પાસે ગઈ અને જે સપોર્ટ મળ્યો છે ને જે લોકો મહેનત કરી છે, જ્યાં ફેરે અમે જે સમૂહ લગ્ન કર્યા હતા એના કરતાં વિશેષ કરી બતાવ્યો એ બદલ અમને ખૂબ જ આનંદ થાય છે। અને આજ ફેરે જે મહિલાઓ આગળ આવી છે અમને ચોક્કસ છે કે આવતા વર્ષોમાં અમારી સમાજ ખૂબ પ્રગતિ કરશે એવું આશા છે।